હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે બેટ દ્વારકા. કેમ છે બધાને? જો પહોંચી ગયા બેટ દ્વારકા. 2 દિવસ કામના હતું, આવું છું પણ પેલા દ્વારકા ગયા, પછી ગયા નાગેશ્વર. હવે આવી ગયો છે ફાઇનલી બેટ દ્વારકાનો વારો. દર્શન કરવા પહોંચી ગયા છે. તો ભીડ તો બધી હરકી જ છે. દ્વારકા ગયા, નાગેશ્વર ગયા, બેટ દ્વારકા આવ્યા, બધે ફૂલ ટ્રાફિક હોય. કેટલા વાગ્યા છે? 11:30 થઈ ગયા છે. રોજ દર્શન કરવામાં કેમ થાય? 12:30 મંદિર બંધ થઈ જાય એમ કે છે. 12:30 મંદિર બંધ થઈ જાય. પેલા દર્શનનો વારો આવી જાય તો સારું, કારણ કે એટલે ટ્રાફિક એટલી છે, જોતા લાગતું ના. આ તો આપણે તો એક્ટિવા હતી એટલે ટાઈમે પહોંચી ગયા. પછી જો ફોરવ્હીલવાળા અને રિક્ષાવાળા હોય ને તો કલાકની 1 કલાક તો હજી નીકળી જ નહીં શકે. 1 કલાક સુધી ફોરવ્હીલવાળાને નીકળવાનું જ નહીં. ફોરવ્હીલર કે રિક્ષા હોય 1 કલાકનું પેક. શું કહેશો? એટલે કેવું ન બધું કે લેવાનું મન થાય. લેવાનું મને બહુ થાય. બહુ ભીડ છે. પછી પાછું ફોન ને બેગ ને બધું પાછું અહીંયા બહાર મેકાવ છે અત્યારમાં. ક્યાં મેકશું ફોન ને એવું? અહીંયા આ લોકોનું છે બેટ દ્વારકા વાળાનું છે. એટલે ભાઈ કોઈ આવતા હોય તો સામાન છે ને દુકાને મેકવા કરતા અહીંયા બેટ દ્વારકા વાળાનું જે છે ટ્રસ્ટનું જે છે ને ત્યાં જ મેકવું. અંદર સુધી લઈ જાય. बड़ा सामान घर में जमा कराए और टोकन प्राप्त करें। टोकन संभाल कर रखें। धन्यवाद। जय द्वारकाधीश। कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना। अपना मोबाइल कैमरा તો આપણે મોબાઈલ મૂકી દઈએ, પછી દર્શન કરવા જઈએ તો તમને બતાવી પાછા. અહીં આગળ તો અજય ગયા. ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે. અને ટ્રાફિક કે મારું કામ ફૂલ ગરમી છે. આવી ગયા ત્યાં તો કાંઈ મોબાઈલ લઈ ન જવા દે એટલે કાંઈ અંદરનો વિડીયો નથી બન્યો. બહાર આવ્યા જો હવે આવ્યા છે એવી નાસ્તો કરવા. કાંઈક નાસ્તો કરવી એમ, પણ ભાઈ ને કે કન્ફ્યુઝ છે હું નાસ્તો કરવો એમ. નાસ્તો કરી લેવી કાંક. ભાઈની ઈચ્છા છે શું નાસ્તો કરવો કે કેવી કલ્પેશભાઈ કે નહીં નાસ્તો એનું મોઢું જો. કારણ કે અહીં શિવરાજપુર બ્રિજ ને બીચે જશું ત્યાં પછી કાંઈ મજા નહીં આવે ને મેગી સિવાય કાંઈ ન હોય. તડક્યો કે મારું કામ અત્યારે બાપા કોઈ છે ને તડક્યાને કોઈ આવતા નહીં. આવ્યો છે ચોમાસા. પછી આવજો. પબ્લિક એટલું પબ્લિક છે ને કામ મગજ કામ નથી તો એટલું માણસો એ તો મજા બહુ. છેલ્લો પાસે એમ કહી તો મજા બહુ આવે એટલે બધું પૂછી જાય. સમજો આમ ટ્રાફિક તો કેટલું ટ્રાફિક. ફોરવ્હીલને લઈને આવે એટલે પૂરું. ફોરવ્હીલ લઈને નહીં આવવાનું. ફોરવ્હીલ લઈને આવે એમાં નીકળે જ કલાક 2 કલાક. હવે દર્શન કરવા જાય તો મંદિર બંધ થઈ જાય છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હાલો નાસ્તો જો કેવું મજા આવે છે. અહીંયા આવી ને એટલે એક વસ્તુ લેવાનું મન થાય બેટ દ્વારકા. શું લેવાનું મન થાય કહું? કેમ એ તો લેવાનું મન થાય જ. તે ઓળખાણ લીધી હતી કાં છે? કેટલી મસ્ત હોય બોલો. અહીંયા જો બધા પહેરી લેજો. જો આપણે જ આવી છે શિવરાજપુર બીચ. પણ અમે નાસ્તો કરવા ઉભા રહ્યા તો ક્યારે અમે 1.5 વર્ષ થઈ ગયું. પહેલાં અમે દ્વારકા આવ્યા હતા ત્યારે અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા અને બહુ મજા આવી હતી નાસ્તો કરવા. તમે પાછા એ જ જગ્યાએ નાસ્તો કરવા અત્યારે પાછા આવ્યા. હું માસીને કહું છું કે અમે 1.5 વર્ષ પહેલાં આવ્યા હતા નાસ્તો કરવા. હજી અમને યાદ છે તમારો ટેસ્ટ છે ને? નકર યાદ રહે.
સારું હોય ને એટલે યાદ રહેશે તો તમે જે જો બેટ દ્વારકાથી શિવરાજપુર બીચ જાઓ ને તો તમારે આ જગ્યાએ નાસ્તો કરવો હોય ને તો આવજો. એડ્રેસ છે ને માસી આપી દેશે. આ એ કેવું એડ્રેસ કહેવાય? આ કઈ જગ્યા કહેવાય? હા તો જો અહીંયાથી તમે નીકળો તો નાસ્તો કરવા જરૂર આવજો. બહુ બહુ મસ્ત બનાવે છે. અમે તો જો બીજી વખત આવ્યા છે એટલે અમને મજા આવે. એટલે તમને જો કલ્પેશભાઈ ટેસ્ટ કરે છે. વજન આઈટક વધી જાય. વાહ કાંઈ ડ્રાઈવર નથી. ડ્રાઈવર થોડો કેવાય. ડ્રાઈવર કહેવાય છે. આજે કઈ ડ્રાઈવર ન બની ગયો. બોલો ખમણ છે, ઘૂઘરા છે, ભજીયા છે, ડુંગળી છે, મરચાં છે, તો બધા આવજો ખાવા. આ રૂટ ઉપર આવો તો નાસ્તો કરવા અહીંયા જવાનું. સ્વાદ આપણે મસ્ત આવે ને. હા નાસ્તો કરવા અહીંયા જવાનું. બરોબર છે. મજા આવે એવું બધું સારું મળે. આમ ટેસ્ટ છે. અહીંયા સારું મળે આપણે અહીં રહે. હાલો એને મજા આવી ને તો મેં વિડીયો બનાવો તો 2 ખમણ વધ્યા છે. ઝપટ કરી જાય એટલે હવે જો અડધું પહોંચી ગયા તળાવે. ગોપી તળાવ. ગોપી ચંદન લેવું છે. હો આવ્યા છે એ તો લઈશું જ છે ને કા. હા એ ક્યાં માછલી ક્યાં છે? જો આમાં ક્યાં માછલી છે? માછલી નથી. જો માછલી નથી એટલે કલ્પે આને ખવડાય. કલ્પેશ ખવડાય. માછલી તો છે નહીં આમાં. માછલી તો કેમ રામ જો કેટલું ગંદુ પાણી છે. ધરમ કરવા મમરા લઈને આવ્યા પણ આમાં માછલી જ નથી. અમને એમ તો કેટલી બહાર બધા એમ કહેતા માછલી માટે લેતા જાઓ તો એમ લઈને આવ્યા તો માછલી જ નથી. જો આને પછી કચરો ઉડી ખોટું ગંદુ કરે છે બધા.